અને હજી એનાથી આગળ કહું તો તમારા બાળકોને મોકો મળે એમ નહીં, પણ આ નવા યુગમાં તમે જ પાછા તું જન્મ્યો કે હું જન્મ્યો, પિતા પુત્રની વાત સાંભળ. તું જન્મ્યો કે હું જન્મ્યો, પિતા પુત્રની વાત સાંભળવા. જનનીને તો પૂછવા દ્યો, સાચી વાત સમજવા. વચ્ચે જનનીને તો પૂછવા દો મને, સાચી વાત સમજવા દો. તમે મારા શરીરના સ્નેહી છો, મારા શ્વાસના સુસંબંધી છો. તમે મારા શરીરના સ્નેહી છો, મારા શ્વાસના સુસંબંધી છો. મૂળદાસ સાક્ષીને પૂછવા દ્યો, સાચી વાત સમજવા. મૂળદાસ સાક્ષીને પૂછવા દ્યો મને, સાચી વાત સમજવા. મને થોડો વિસામો લેવા દ્યો, સાચી વાત સમજવા. મને થોડો વિસામો લેવા દો મને, સાચી વાત સમજવા દો. આ કે નાનો નિર્ણય લેવા દ્યો, સાચી વાત સમજવા. નાનો નિર્ણય લેવા દો મને, સાચી વાત સમજવા. પગલે પગલે પ્રેમ ભાવે અવતારો સૌ આવ્યા છે. પગલે પગલે પ્રેમ ભાવે અવતારો સૌ આવ્યા છે. નિજ ભક્તોના અંતર મનને, નિજ ભક્તોના અંતર મનને શાન કરીને સમજાવ્યા છે. પગલે પગલે પ્રેમ ભાવે અવતારો આવ્યા છે. પગલે પગલે પ્રેમ ભાવે. પરંપરા પૂર્વની યુગો યુગની ધારા છે વાલા. યુગો યુગની
ધર્મ સનાતન સાચવવાને ધર્મ સનાતન સાચવવાને સત સંદેશા લાવ્યા છે પગલે પગલે પ્રેમ ભાવે અવતારો સૌ આવ્યા છે પગલે પગલે પ્રેમ ભાવે પૂછી પૂછીને પગલા ભરવા ગુરુ ગમની મર્યાદા છે વાલા ગુરુ ગમની મર્યાદા છે પૂછી પૂછીને પગલા ભરવા ગુરુ ગમની મર્યાદા છે વાલા ગુરુ ગમની મર્યાદા છે સ્વામી સેવક નાતા નિરાલા સ્વામી સેવકના નાતા નિરાળા રાજ રહેણીને લાવ્યા છે પગલે પગલે પ્રેમ ભાવે અવતારો આવ્યા છે પગલે પગલે પ્રેમ ભાવે તમે અમારા અમે તમારા ભાવ બંધનથી બાંધ્યા છે સૌને આમ વચનથી બાંધ્યા છે તમે અમારા અમે તમારા તમે અમારા અમે તમારા સૌને ભાવ બંધનથી બાંધ્યા છે વાલા ભાવ બંધનથી બાંધ્યા છે કહે મૂળદાસ ગત ગંગાને કહે મૂળદાસ ગત ગંગાને જ્યોત જ્યોતિમાં જ્યોત જ્યોતિમાં બિરાજ્યા છે પગલે પગલે અવતારો આવ્યા છે શ્રી રામ જય રામ જય ગુરુ રામ શ્રી રામ જય રામ જય ગુરુ રામ રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય ગુરુ રામ रामचंद्र भगवान प्रसन्न रहो जय जय श्री राम जय जय श्री राम આ વિચારધારાઓને બહેનો માતાઓ ભાઈઓ આપણે આમ સાંભળીએ સમજીએ તોય કેટલો બધો આનંદ આવે કે બેન આહા ભાઈ તો કે હા હા ભાઈ 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 માં તો કે હા
પુત્ર તો કે હા હા હા, તો કે હા. પુત્રી તો કે હા. આ કઈ એવી બાબત છે કે તે તમને રોકી રાખે? આ કઈ એવી ભૂમિકા છે કે એને તમે એવી આમ જટિલ કરીને પકડી રાખી? તમારી બેન છે પણ એ તો મારા પિતા, મારા બાપુજી છે, એલા મારા પપ્પા છે. તારી ભલી થાય બસ. તમારા પપ્પા છે, તારી માના એ મારા પપ્પા છે. બેન ફરી જાય ત્યારે એમ કહે છે, આવું બોલે. ભાઈ પણ એમ કે મારી બહેન છે. થોડો વિચાર કરીએ આપણે કે આ છે શું? આ કઈ રીતે આપણને બધાને આપણા વિચારોમાં આવી રીતે સજાવી, આવી રીતે પકડીને આપણા જીવનનો સાચો આનંદ ક્યાં છે ત્યાં સુધી આનંદને ઘેરે લઈ જઈ અને એ જીવનમાં તમારો સમય પસાર કરતા કરતા છેલ્લો સમય આવે ત્યારે પાછા સાવધાન કરી દે, જગાડી દે કે આ કોઈ આપણું નથી. છેલ્લા સમયમાં વળી પાછી અંદરથી ચાવીઓ બદલાઈ જાય. કોઈ આપણું નથી. નહીં, કોઈ આપણું નથી. આ બધા ક્યાં ગયા? એટલા બધા વિચારોથી નજીક છે તોય કોઈ એમ કહે છે કે ચર્ય પાડો, ચારિત્રવાન બનો. હું હા પાડું છું. બનવું પડે એના કરતા તો બનેલા છે. બનેલામાંથી કંઈક તો બનાવો. આ બનેલા છે બેન ભાઈ, બનેલા છે બાપ દીકરી, બનેલા છે મા બાપ. એમાંથી તો કંઈક બનાવો. આપણે બન્યા પતિ પત્ની. આવા બધા વ્યવહારો સાથે જોડાઈને જીવીએ છીએ. તો આમાં પ્રયત્ન નથી કરવો પડતો એમ મારું કહેવાનું છે. પ્રયત્ન કર્યા વગર, કોઈ પ્રયત્ન, કોઈ જબરજસ્તી, હાજી કોઈ હઠ કરીને નહીં, પણ સાહજિક. બેન ભાઈ સમજાય છે, બાપ દીકરી સમજાય છે, માં દીકરો સમજાય છે, પતિ પત્ની સમજાય છે. તો આ ધર્મમાં કેમ આટલું બધું મોડું કર્યું? પતિ પત્નીનો ધર્મ કેમ ચૂકાઈ ગયો? ચૂકાણો નથી, તમારી પાસે છે. પણ હવે ધર્મને વરવાનો એક પ્રશ્ન એવો આવ્યો. ધર્મને વરીને પગલા ભરીએ. કેવી રીતે પત્નીના ધર્મને કેવી રીતે સજાવશું અને કેવી રીતે પગલા ભરશું આપણને ખબર નથી. તો 4 દુકાનો જઈને પૂછી લેવાય. જે પેઢીના તમે છો એ પેઢીમાં તમારા પૂર્વજો જે રીતે જે સંસ્કારોથી જીવ્યા છે એ સંસ્કારો પાછી તમારી પેઢીને આપતા જાય છે. રોપેલું છે, વાવેલું છે, દટાયું છે, એને ચાન્સ મળ્યો ઉગવાનો. એ પછી એના તેજમાંથી વટમાં બીજમાં વટ, ઉત્તરોત્તર તેજમાંથી તેજ હાલ્યો આવે છે ને એ લોકો જે અહીં આવ્યા છે હજી રસ્તામાં છે, હાલ્યા આવે છે, આવવાના છે. દેખારો નથી કર્યો તોય આવવાના. દેખારો કરશું ને આપણને કરાવશે. દેખારો કરશું હું ધૂળ, આપણામાં દેખારો કરવા જેવી કઈ બાબત નથી. ધમાલ કરીએ, એકબીજાને થૂક ઉડાડી, રાગ દ્વેષ ઉભા કરીએ, ઝીણી વાતોને મોટું રૂપ આપી કાયમનો કલેશ. જરૂર નથી તોય પકડીને સાચવે રાખી. સજ્જનો માતાઓ, ઘણી બધી વાતો તમને યાદ કરાવી છે અને એટલા માટે હાજી અમે તો તમને અમારા માન્યા છે. શું કામ?
કે મારી ચોથી પેઢીના એ બાપને ખબર પડી કે 2 વર્ષ થઈ ગયા, કોઈ એક બાળક નહીં, કોઈ ઘરડું માણસ, એ ગામમાં કોઈ મૃત્યુ નથી, 2 વર્ષ થઈ ગયા. એટલે એ સાધુને, એ પૂર્ણ આત્માને એમ થયું કે ભગવાને મારી કેટલી બધી લાજ રાખી. મેં એમ કીધું કે હવે તમારા ગામમાં જો કોઈ આ રોગને બાને મળે તો મને પેલા દાટી દે. એને બદલે કોઈ મર્યું નહીં. એટલે પોતાને ઈચ્છા થઈ કે લેને હું પલોઠી વાળીને બેસી જાઉં, હું જ પલોઠી વાળીને બેસી. આજુબાજુના 5-7 ગામના બધા ભેળા થયા કે બાપુ શું કરવાના છો? આ શું કરવાના છે બાપુ? કે હું કશું નથી કરવાનો. ભગવાને મારી મર્યાદા, મારી લાજ રાખી. એટલે એ લાજ રાખી છે એ ભગવાનના ગીત ગાવા, એની સન્મુખ જઈ, જેમ ભગવાન રામ સબરીજી પાસે આવ્યા અને એક એક ભક્તિનો મહિમા કહેવા માંડ્યા, એમ હવે એના દરબારમાં જાઉં છું. પણ એક કામ કરજો, આ ખાડામાં હું બેસી જાઉં, મારો પ્રાણ નીકળે એની સાથે આ ખાડામાંથી ધૂપની સુગંધ નીકળે. આખા આ વિસ્તારમાં ધૂપની સુગંધ 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 સુગંધ. તો જ તમે આ ખાડામાં માટી પધરાવજો, નહીં તો આ ખાડામાં આખું ગામ થૂકી થૂકીને વૈયા જાય. સીધી ને સરળ વાતો એની પેઢીના એમના દીકરાને એણે કીધું કે સાધુ નથુરામ, બાજુમાં મોટા ગામમાં તમારા પરિવારને લઈને જાઓ. 2 ભાઈઓ ને 2 બહેનો પરિવાર લઈને ગોંડલના તાબાનું છેલ્લું ગામ, ગામના પાદર હનુમાનજીનો આશ્રય લઈ એક સરસ મજાની ગોંડલ દરબાર સાહેબની બાંધેલી વાવ હતી, ગામની પાદરમાં જ તે. એ વાવમાં પાણી બહાર આવે તો ચારે બાજુ એવી રીતનો અવેડો હતો કે પાણી ગામનું ગોધન પીએ, ભૂલ્યા ભટકા તરસ્યા બધાય પાણી પે. હનુમાનજીની સેવા અને આ જલ પાવાની સેવા કરતા કરતા ચોથી પેટીમાં હુકમ મેં કેવા સાધુ છો? તો કે અમે મસાણિયા સાધુ છીએ. ઓલા કે મસાણિયા તો અમે છીએ. તો કે કેમ આવતા નથી ગુરુને દ્વારે? ગુરુજી એ વાત, કડબીના છોકરાને શરાબ એટલે સરપ કર્યો છે. ખેડૂતનો દીકરો જુવાન વાળીએ ખબર વિનાનું આવું બન્યું. એની નનામી બાંધીને શમશાને જાય છે ને દાદો અમારો સોમનાથ જાય છે. બરાબર ક્રોસ રોડ ઉપર થઈ ગયો. એલા ઉભા રહ્યો આને ક્યાં લઈ જાઓ છો? એક બાપુ એ ગામતરું કરી ગયો છે. અરે ના એલા છોડો. એ જીવતો છે, ગામતરું નથી કરી ગયો. જ્યાં નનામીના બંધન છોડ્યા એટલે બાપુએ કીધું એલા બેઠો થા, ને કે આવડા ભેગા થઈને બાળી દેશે. આયા એને થાપલી મારી કા રંધ્રમાં, આમ થાપલી મારી
તા સરપનું ચડેલું ઝેર રંધ્રમાંથી આ સાધુના તપબળથી આઘું થઈ ગયું. જુવાન છોકરો કિસાનનો પોતાના ઘર તરફ હાલતો થયો અને ગામ આખું બાપુને વિટાઈને બેસી ગયો. બાપા બાપા હવે અહીંયા રોકાઈ જાઓ, અહીંયા રોકાય. અરે ભલા મસાણમાં થોડું રોકાવાય અને મને સોમનાથ જાઉં કે બાપા સોમનાથ હવે અહીંયા જ બનાવો. એટલે હું આ બધા ગપ્પા નથી તમને યાદ કરાવતો. આવું દૈવત્વ તમારા સૌમાં તમારી પેઢીઓએ વારસામાં આવ્યું છે. બધાને લાગુ ન પડે તો કશો વાંધો નહીં, પણ ઈ ખાતાના એ પધારો પધારો કાન મહારાજ. आई बाबा आई बाबा जय बाबा प्रणाम. સાધુ ને સુરવીર જે હું વાત કરતો હતો, આજ આપણા રાજીપામાં થોડો વધારો કરવા બાબાજીએ આપણી વચ્ચે આ મહાનુભાવોને મોકલ્યા છે. जो हम बात कर रहे थे साधु और शूरवीर दोनों सही मार्ग से चलते, इसकी बात चल रही थी और आपका संदेश हमको मिला था. इसके पहले एक स्कूल के समारंभ में अपन बैठे थे. ये संदेश आपका मोबाइल से मिला तो हमने उन टाइम ऐसा निश्चित किया कि जो अगर चांस मिले हमको और आदर्श विद्या मंदिर हमारी अर्जी को मान्य करे तो हम सोच रहे थे. हमारा ऐसा बाबा ने मौका दिया था कि 1.25 लाख यज्ञ कार्य में 11,000 श्रीफल लेके हम लोग इधर आए. आया था भाई आपने 11,000 श्रीफल का इधर ही होमात्मक किया. वो हमने वहाँ 1.25 लाख श्रीफल का होमात्मक किया था, मगर वहाँ कोरोना की हवा बहुत बड़ी भारी थी. लोकमानस में से भय को दूर हटाने के लिए, भय को निर्भय बनाने के लिए औषधियों के साथ हमने ऐसा कार्य किया था. बाद में कुंवारी का पूजन किया था. ये चर्चा अभी कर रहे थे. और अभी हमारा एक कार्यक्रम लास्ट जो विधवा माताओं की 1.25 लाख संख्या में पूजा करें, तो हम सोच रहे थे कि बाबा जी जो अनुमति दे तो कुंवारिका का पूजन करे या तो विधवा माताओं का पूजन करे. इतने में आपका संदेश आया तो हमने सोचा कि अच्छा तो ये रहेगा कि स्कूल की विद्यार्थिनी है, इन सब की प्रतिष्ठा करें. फिर हमको मौका देना कि एक समय से आप ये करना चाहते हैं. हमारे को पूरे रामदेवरी की 4 से 14 साल की जो बेटी हैं इनकी पूजा ठीक से करनी है. जो भारतवर्ष में और वर्तमान ये भारत के राजा ने जो नारी शक्ति और माँ की पूजा ऐसे हम पहले से निकल गए थे, तो ये पूजन के लिए हम आपके पास अनुमति आपकी मांगेंगे. आप सब पधारे.
हम बहुत बहुत हृदय से आपको बताने के लिए कोई बात नहीं, मगर हृदय से प्रसन्न है। और इसमें आपने लिखा, मेरे भाइयों सुनो सब, हमारी उपमा दी गई है। सभी नहीं निवेदन है कि विद्या भारती विद्यालय आदर्श विद्या मंदिर रामदेवरा का वार्षिक उत्सव 19/3/2024 बार मंगल दोपहर 1 बजे को होना तय हुआ है, जिसमें आप सादर आमंत्रित है। वार्षिक उत्सव में सभी भैया बहन की अपार निहित शक्तियों का प्रकटीकरण होता है। लो बोलो बहन भाइयों, विद्यार्थियों ने विद्यार्थिनीओ एना चारित्रमा जे भणतर आवे छे ए भणतरनो एक सरस मजानो उत्सव विद्या जगतनो आ मंगल उत्सव छे। अपार निहित शक्तियों का प्रकटीकरण होता है, जिसमें आपका पावन सानिध्य आशीर्वाद परम आवश्यक है। आप वार्षिक उस समय अवश्य पधारेंगे, ऐसा हमें विश्वास है। विनीत प्रबंध समिति आदर्श विद्या मंदिर रामदेवरा, हम बाबा की कृपा से अवश्य आएंगे। सब लोग भक्त लोग आए हैं, वो लोग भी ये कार्यक्रम देखने आएंगे तो हमको बहुत अच्छा लगेगा, केवल देखने के लिए सभी अवश्य। साहब जी कह रहे कि सूरत वाले मेहमान लोग कथा पूरी हो जाए 19 तारीख को, फिर वहाँ स्कूल की राज व्यवस्था, आदर्श व्यवस्था और प्रमाणिक व्यवस्था कैसी होती, वो एक प्रसंग देख के हम बहुत खुशी लेके गए थे। और आपने मौका दिया तो हम राव साहब ऐसा करना चाहते, आपसे बात कर लेंगे। जो दिन हमको आप दिया दो उन टाइम ये कार्य करना है, हम आपका हृदय से स्वागत करते हैं। और मंजबेन स्वागत माटे आजे सारो अवसर है, तो जयदीप पासे थी पाचक पट्टा लई आओ। सदगुरु रहेणी ना पाठ भणा, सदगुरु रहेणी मेरी आत्म ज्योत जगाओ, मेरी आत्म ज्योत जगाओ, मेरा सुना संगीत बजाओ बाबा, सुना संगीत बजाओ बाबा, मेरा सुना संगीत बजाओ बाबा, मेरा सुना संगीत बजाओ, आत्म ज्योत जगाओ, आत्म ज्योत मेरी आत्म ज्योत जगाओ। मैं नहीं जानू आप हो बाबा, कितने मोह से दूर, कितने मोह से दूर। मैं बराबर
बार बार चिल्लाता फिरता मोह में मजबूर बाबा मोहन में मजबूर बार बार चिल्लाता फिरता मोह में मजबूर मोहन में मजबूर निकलंकी नूर दिखाओ दिखाओ मेरी आत्म ज्योत जगाओ कलंकी नूर दिखाओ मेरी आत्म सुना संगीत बजाओ बाबा जन्म जन्म की प्यासी धड़कन इंतजार है तेरी बाबा इंतजार है तेरी जन्म जन्म हरि बोल सी धड़कन इंतजार है तेरी बाबा इंतजार है तेरी दशरथ जी के नंदा कौशल्या जी के लाला वसुदेव के नंदा देवकी जी के लाला नंद के नंदा जसोदा के लाला आजुमल नंदा में नाद के लाला बाई ग्रहो अब मेरी बाबा बाई ग्रहो अजमल जी के नंदा मेणा देख लाला पाई ग्रहो अब मेरी बाबा पाई ग्रहो अब मेरी कृपा करके अपनाओ अपनाओ आत्म ज्योत जगाओ कृपा करके अपनाओ मेरी आत्म ज्योत जगाओ सुना संगीत बजाओ बाबा मेरा सुना संगीत बजाओ सुना अणु अणु में खेल रहे हो आप हो अंतर्यामी बाबा आप हो अंतर्यामी अणु अणु में खेल रहे हो आप हो अंतर्यामी बाबा आप हो
तदयावा। जो चाहे सो पल में कर दो, मूल दास के स्वामी, मूल दास के स्वामी। जो चाहे सो पल में कर दो, मूलदास के स्वामी बाबा, मूलदास के स्वामी। अब प्रेम सुधा पिलाओ, मेरी आत्म ज्योत जगाओ। अब प्रेम सुधा पिलाओ, मेरी आत्म ज्योत जगाओ। सुना संगीत बजाओ बाबा, मेरा सुना संगीत बजाओ। सुना संगीत बजाओ, मेरा सुना संगीत बजाओ। रणुजा वाले सावरिया में तेरी शरण में आया। रणुजा वाले सांवरिया में तेरी शरण में आया हूँ। मैं तेरी शरण में आया हूँ बाबा, तेरी शरण में आया हूँ। मैं तेरी शरण मैं तेरी शरण में आया हूँ, श्रद्धा के सुमन लाया हूँ। ओ नवखंड के नेजाधारी, मैं तेरी शरण में आया। मैं तेरी शरण में आया हूँ बाबा, तेरी शरण में आया हूँ। मैं तेरी शरण में आया हूँ बाबा, तेरी शरण में आया हूँ। रणुजा वाले सांवरिया तेरी शरण में। रणुजा वाले सांवरिया में तेरी शरण में आया हूँ। हरि बोल। सुदर्शन धारी धनवाधारी, तुम ही मुरली वाला हो। सुदर्शन धारी धनवाधारी, तू ही मुरली वाला। सुदर्शन धारी, जय जय श्री राम। जय श्री राम। सुदर्शन धारी धनवाधारी, तुम ही मुरली वाला हो। सुदर्शन धारी धनवाधारी, तू ही मुरली वाला हो। बाबा तू ही मुरली वाला हो। बाबा तू ही मुरली वाला हो। मैं मूलदास बन के आया हूँ बाबा, तेरी शरण में। मैं मूलदास बन के आया हूँ बाबा, तेरी शरण में आया हूँ।
रामा राजकुमार लीला तेरी न्यारी। मेरे रामा राजकुमार लीला तेरी न्यारी। ए मेरे रामा राजकुमार पल में चाहे सो करनार लीला तेरी न्यारी। पल में चाहे सो करनार लीला तेरी न्यारी। लीला तेरी न्यारी है। लीला तेरी न्यारी